સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. દુનિયાના બળીને આવું જીવવું તારી હારે તારી આસ હાય મારો છેલ્લો તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલેર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી તમને આ ટેક્સ આપેલું છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. એના પર ક્લિક કરી તમારા એરો બતાવે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાંથી તમારે KP027 વાળા ફોન્ટ રાખી દેવાના છે. અને તમારી જોડે આ ફોન્ટ ન હોય તો તમને મારો ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી તમારે પહેલાં બીટ માર્કે આવી 6.02, ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે મીડિયામાં જવાનું છે. અને ત્યાંથી મેં તમને જીપ ફાઇલ આપેલી છે, તેને તમારે ઓપન કરી લેવાની છે. ત્યાંથી પહેલાં તમારે સૌથી પહેલાં આ ફોટો સિલેક્ટ કરી ત્યાંથી પ્લસ પર ક્લિક કરી દેવાનો છે. અને એ ફોટાને વિડીયોના એન્ડ સુધી તમારે રાખી દેવાનો છે. પછી તમારે એ ફોટાને સોંગની ઉપર રાખી દેવાનો છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર. સોંગલેર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેર જોવા મળી રહેશે. પછી તમારે પહેલાં ટેક્સ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. ત્યાંથી તમારે ફોન્ટ ચેન્જ કરવા માટે એરા પર ક્લિક કરી ત્યાંથી તમારે લેમન મિલ્કવાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી પાછું બીજા ટેક્સમાં ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. ત્યાંથી તમારે KP027 વાળા ફોન્ટ રાખી દેવાના છે. જેટલા પણ તમને ટેક્સ બતાવે એમાં તમારે બધામાં ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. લેયર પર ક્લિક કરી ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી પાછું તમારે લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે KP24 લેયર. પછી બહાર નીકળી જવાનું છે, સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલાં બીટમાર્કે આવી ત્યાંથી તમારે લેયર પર ક્લિક કરી ત્યાંથી તમારે પેસ્ટ લેયર. આટલું કર્યા બાદ પછી તમારે પાછું પહેલાં બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરી ત્યાંથી મીડિયામાં જઈને ત્યાંથી તમને આ બીજો ફોટો આપેલો છે તેને તમારે રાખી દેવાનો છે. અને એ ફોટાને વિડીયોના એન્ડ સુધી તમારે રાખી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો, વિડીયો ગમ્યો તો એક લાઇક કરી દેજો. ચેનલ પર પહેલી